નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 4 પુરવઠોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો સવાલ, કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, સંકોચન. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, વધારો ઘટાડો. ત્રીજું, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ધન. ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે? તો જવાબ આવશે વિકલ્પ સી, કિંમત. પાંચમું, જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વધુ હોઈ શકે. ત્યાર પછી જોઈએ છઠ્ઠું, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘટાડે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એમાં પહેલું, જથ્થો એટલે શું? ઉત્તર, ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી તેને જથ્થો કહે છે. બીજું, પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે? ઉત્તર, પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. ત્રીજો સવાલ, પુરવઠાની વ્યાખ્યા આપો. ઉત્તર, ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદનનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે. ચોથો સવાલ, પુરવઠાની અનુસૂચિ એટલે શું? ઉત્તર, કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો જેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. પાંચમો સવાલ, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? ઉત્તર, પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. છઠ્ઠું, અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? ઉત્તર, અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી, તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. સાતમો સવાલ, પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? ઉત્તર, પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રત્રો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી, પાકા ફળ, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, તફાવત સમજાવો જથ્થો અને પુરવઠો. તો જોઈએ પહેલો મુદ્દો, વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા તે જથ્થો છે. વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારી તે પુરવઠો છે. જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે. પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે. જથ્થો પુરવઠા જેટલો જ અથવા એનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં, જ્યારે પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં. વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે, વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે. બીજો સવાલ, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. જોઈએ ઉત્તર, કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે બજારમાં મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, નીચે તમને બજાર પુરવઠાની એક અનુસૂચિ આપવામાં આવેલી છે. એમાં તમે જોઈ શકો છો કે વસ્તુની જેમ જેમ કિંમત વધી રહી છે તેમ વસ્તુનો પુરવઠો ઉત્પાદક એ, બી અને સી પાસે વધી રહ્યો છે અને કુલ બજાર પુરવઠો પણ તમે જુઓ તો વધી રહ્યો છે. તો અનુસૂચિ મુજબ વ્યક્તિગત પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો સીધો સંબંધ છે. તો બધી વ્યક્તિગત પુરવઠા રેખા ધન ઢાળવાળી છે અને વ્યક્તિગત પુરવઠા રેખા કરતાં બજાર પુરવઠાનો ઢાળ ઓછો છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, શા માટે પુરવઠો ઉત્પાદક કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? ઉત્તર, ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે છે તે પુરવઠો કહેવાય. બધો જ જથ્થો પુરવઠો બને જેવું નિશ્ચિત હોતું નથી. આમ પુરવઠો જથ્થાનો ભાગ હોવાથી જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં.
જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે, તેથી પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણ આપી સમજાવો. ઉત્તર, વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન છે. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે અને પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ ધન છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો સવાલ, ટૂંક નોંધ લખો, પુરવઠા વિધેય. તો જોઈએ ઉત્તર, પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. પુરવઠા વિધેય કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો ઉપર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો Sx બરાબર f કૌંસમાં px અલ્પવિરામ t અલ્પવિરામ pf અલ્પવિરામ pe u, જ્યાં Sx એ x વસ્તુનો પુરવઠો છે એટલે કે સપ્લાય ઓફ x, f એ વિધેયાત્મક સંજ્ઞા છે, px એ x વસ્તુની કિંમત છે, t એ ટેકનોલોજીની કક્ષા છે, pf એ ઉત્પાદનના સાધનોની કિંમત છે, pe એ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો છે અને u એ અન્ય પરિબળો છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, પુરવઠાના નિયમના અપવાદો જણાવો. તો ઉત્તર, પુરવઠાના નિયમ મુજબ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, પરંતુ કેટલીક વાર એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલો નિયમ આપણે જોઈએ અલભ્ય વસ્તુઓ માટે. તો અલભ્ય વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તો પણ તેમનો પુરવઠો વધારી શકાતો નથી. જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ, હસ્તપ્રત્રો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુઓની કિંમત વધવા છતાં તેમનો પુરવઠો વધારી શકાતો નથી. આવી વસ્તુઓનો સ્ટોક હોય, પુરવઠો ન હોય. ત્યાર પછી બીજું આપણે જોઈએ નાશવંત વસ્તુઓ. તો નાશવંત વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો ન હોવાથી તેના ભાવ ઘટી જાય તો પણ તેનો પુરવઠો ઘટતો નથી. જેમ કે લીલા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટો, પાકા ફળ, માછલી, ઈંડા વગેરે નાશવંત વસ્તુઓ છે જેમનો સંગ્રહ અશક્ય છે. જો કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આવી વસ્તુઓની શીતગાર ગૃહોની અંદર સંગ્રહ કરી અને લાંબા સમય સુધી સાચવી શકાય છે. ત્રીજું છે અનાજનો પુરવઠો. સામાન્ય રીતે જો અનાજના ભાવ વધે તો તેનો પુરવઠો વધવો જોઈએ, પરંતુ કેટલાક ખેડૂતો નિશ્ચિત આવક મેળવવા માટે ભાવ વધતા અનાજનો પુરવઠો ઓછો કરે છે અને જો અનાજના ભાવ ઘટતા નિશ્ચિત આવક મેળવવા માટે અનાજનો પુરવઠો વધારે છે. જો કે આવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. આમ પુરવઠાના નિયમના કહેવાતા અપવાદો વાસ્તવમાં અપવાદો તરીકે સ્વીકારી શકાય તેમ નથી. ત્રીજું આપણે જોઈએ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. ઉત્તર, પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન એ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન કહેવાય છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે. તો અહીં તમને એક આકૃતિ દર્શાવવામાં આવેલી છે. આકૃતિ તમે જોઈ શકો છો જે વસ્તુનો પુરવઠો દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત એકમ દીઠ ₹20 હોય ત્યારે ઉત્પાદક વસ્તુના 300 એકમોનો પુરવઠો વેચવા તૈયાર થાય છે, અર્થાત ઉત્પાદકની સમતુલા પુરવઠા રેખા SS' બી બિંદુએ છે. વસ્તુની કિંમત વધીને એકમ દીઠ ₹30 થાય ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા SS' ઉપર બિંદુ C ને બદલે બિંદુ B ઉપર સમતુલા મેળવી પુરવઠો 300 એકમોથી વધારીને 500 એકમો કરે છે. B બિંદુ પરથી C બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. વસ્તુની કિંમત ઘટીને એકમ દીઠ ₹10 થાય છે ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા SS' ઉપર બિંદુ B ને બદલે બિંદુ A ઉપર સમતુલા મેળવી પુરવઠો 300 એકમથી ઘટાડી અને 100 એકમો કરે છે. B બિંદુ પરથી બિંદુ A તરફની ગતિ પુરવઠાનું સંકોચન દર્શાવે છે. પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા SS' બદલાતી નથી, પરંતુ પુરવઠા રેખા પરના બિંદુ ઉપર કે નીચે તરફ બદલાય છે. ચોથું, પુરવઠામાં વધારો કે ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થતાં પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ દરમિયાન વસ્તુ Xનો જુદી જુદી કિંમતે વેચાણ કરે છે, જેની કાલ્પનિક અનુસૂચિ નીચે દર્શાવેલી છે. જો વસ્તુ Xની કિંમત ₹10 છે તો વસ્તુ Xનો પુરવઠો 200 છે.
કિંમત વધીને 20 થાય છે તો પુરવઠો 300 છે, કિંમત વધીને 30 થાય તો પુરવઠો 400 છે અને કિંમત વધીને 40 થાય તો પુરવઠો 500 છે. તો અનુસૂચિ મુજબ પુરવઠામાં વધારો ઘટાડો દર્શાવતી આકૃતિઓ અહીં આપણને દર્શાવી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદક કે વેપારી વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 હોય ત્યારે વસ્તુના 300 એકમનો પુરવઠો વેચવા તૈયાર થાય છે. અર્થાત ઉત્પાદકની મૂળ સમતુલા પુરવઠા રેખા SS- B- બિંદુએ છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા વધતા વસ્તુનો પુરવઠો 400 એકમનો થાય છે અને ઉત્પાદકની પુરવઠા રેખા S2 C બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા ઉપર B થી C બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા રેખા SS- પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાન બદલી અને પુરવઠા રેખા S2S- બને છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા ઘટતા વસ્તુનો પુરવઠો 200 એકમનો થાય છે અને ઉત્પાદકની પુરવઠા રેખા S1 એ બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા ઉપર B થી A બિંદુ તરફની ગતિ પુરવઠામાં ઘટાડો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા રેખા SS- ઉપર પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલી પુરવઠા રેખા S1 બને છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. એમાં પહેલો સવાલ, પુરવઠાને અસર કરતા પરિબળો વિગતે ચર્ચો. તો પુરવઠાને અસર કરતા જે પરિબળો છે તે બે ભાગમાં વહેંચી શકાય, વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. તો સર્વપ્રથમ આપણે જોઈએ વસ્તુની કિંમત. વસ્તુની કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણયાત્મક પરિબળ છે. જો વસ્તુની કિંમત વધે તો ઉત્પાદક વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે અને જો વસ્તુની કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. બીજું, વસ્તુની કિંમત સિવાયના પરિબળો. તો ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનોની કિંમત ઘટે તો ઉત્પાદન ખર્ચ ઘટે અને ઉત્પાદકના નફાનું પ્રમાણ વધે છે, તેથી ઉત્પાદક વસ્તુનો પુરવઠો વધારે છે. એનાથી ઉલટું, ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધે છે અને ઉત્પાદકના નફાનું પ્રમાણ ઘટે છે, તેથી ઉત્પાદક વસ્તુનો પુરવઠો ઘટાડે છે. આમ ઉત્પાદનના સાધનો જમીનનું ભાડું, મૂડી, વ્યાજ, શ્રમિકોને વેતન વગેરેને કારણે ઉત્પાદન ખર્ચમાં થતી વધઘટ એ વસ્તુના પુરવઠા ઉપર અસર કરે છે. બીજું, ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીનો વિકાસ સમય, શક્તિની બચત સાથે ગુણવત્તાયુક્ત વસ્તુઓના ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બનાવે છે, તેથી ઉત્પાદકને નફાની શક્યતા વધે છે. પરિણામે ઉત્પાદક વસ્તુ પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે. આમ ઉત્પાદનની આધુનિક પદ્ધતિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વસ્તુના પુરવઠાને અસર કરે છે. ત્રીજું, અવેજી વસ્તુની કિંમત. કેટલીક વસ્તુઓ એકબીજા સાથે અવેજીના સંબંધથી જોડાયેલી હોય છે. વસ્તુનો ભાવ સ્થિર હોય પણ અવેજી વસ્તુનો ભાવ બદલાય તો તેનો પુરવઠો બદલાય છે. જેમ કે ચશ્મા અને લેન્સ એકબીજાની અવેજી વસ્તુઓ છે. જો ચશ્માની કિંમત વધે તો ચશ્માનું ઉત્પાદન વધે અને લેન્સનું ઉત્પાદન ઘટે છે. આમ ચશ્માની કિંમત વધતા લેન્સના પુરવઠામાં ઘટાડો થાય છે. આમ જે અવેજી વસ્તુના ઉત્પાદનમાં નફો મેળવવાની શક્યતા વધારે હોય તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક વધારે છે. ત્યાર પછી ચોથું, ભવિષ્યના ભાવોની અટકળો. ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાની શક્યતા હોય તો ઉત્પાદકો, વેપારીઓ વસ્તુ વેચવાને બદલે તેનો સંગ્રહ કરશે. પરિણામે વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો આવે છે. એનાથી ઉલટું, ભવિષ્યમાં વસ્તુના ભાવ વધુ ઘટવાની શક્યતા હોય તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ નફો કમાવા ઉત્પાદકો તે વસ્તુનો વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ભવિષ્યમાં વસ્તુના ભાવોની અટકળો એ વસ્તુના પુરવઠાને અસર કરે છે. પાંચમું, અન્ય પરિબળો. સરકારની નીતિ ઉત્પાદન કાર્ય વેગીલું બનાવવાની હોય તો વસ્તુઓનો પુરવઠો વધે. દાખલા તરીકે સરકાર ઉદ્યોગોને ઓછા દરે ધિરાણ, કાચો માલ, વીજળી, પાણી, ઓછા વેરા વગેરેની સગવડ આપે તો દેશમાં ઔદ્યોગિક વસ્તુઓનો પુરવઠો વધે છે. આથી ઉલટું, જો સરકાર ભારે કરવેરા નાખે તો ઉત્પાદન ઘટશે અને વસ્તુઓનો પુરવઠો ઘટી જશે. વાહન વ્યવહારની સગવડો વધતા ઉત્પાદિત માલની હેરફેર ઝડપી, સરળ અને ઓછી ખર્ચાળ બને છે. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટતા વસ્તુઓનો પુરવઠામાં વધારો થાય છે. બેન્કિંગ સેવાઓ વિકસે તો ઉત્પાદકોને જરૂરી મૂડી સહેલાઈથી મળી શકે છે, જેથી વસ્તુઓનું ઉત્પાદન વધતા તેનો પુરવઠો પણ વધે છે. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે અને પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે છે. આમ પેઢીઓની સંખ્યા બજાર પુરવઠા ઉપર નિર્ણાયક અસર કરે છે. દેશમાં રાજકીય સ્થિરતા હોય, ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય, માલિકો અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો રહે તો વસ્તુનો પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ વસ્તુનો પુરવઠો ઘટે છે. આમ કિંમત સિવાયના અન્ય પરિબળો વસ્તુના બહાર પુરવઠાના નિર્ણાયક પરિબળો છે. ત્યાર પછી જોઈએ બીજું,
પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ આકૃતિ સહિત સમજૂતી આપો. ઉત્તર: પુરવઠાનો નિયમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ રજૂ કરે છે. પ્રોફેસર માર્શલના મત મુજબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, અર્થાત વસ્તુની કિંમત વધતા તેનો પુરવઠો વિસ્તાર પામે છે અને વસ્તુની કિંમત ઘટતા તેનો પુરવઠો સંકોચાય છે. પુરવઠાનો નિયમ પુરવઠાની અનુસૂચિ અને પુરવઠા રેખા દ્વારા સમજી શકાય છે. કાપડનો ભાવ આપણે રૂપિયામાં જોઈએ તો 15 રૂપિયા છે, તો અઠવાડિયા દરમિયાન કાપડનો પુરવઠો 10 હતો. 20 રૂપિયા થાય તો પુરવઠો 20 થઈ ગયો, 25 રૂપિયા થયા તો પુરવઠો 30 થઈ ગયો. એટલે કે કાપડના ભાવ વધતા પુરવઠો પણ વધે છે. તો આ અનુસૂચિનું અવલોકન કરતાં જણાય છે કે કાપડનો ભાવ મીટર દીઠ રૂપિયા 15 હોય ત્યારે બજારમાં તેનો પુરવઠો 10 હોય, અને જ્યારે ભાવ વધે અને 20 થાય તો પુરવઠો પણ 20,000 મીટર થાય છે. તેવી જ રીતે કાપડનો મીટર દીઠ ભાવ બદલાઈને રૂપિયા 35 થાય છે ત્યારે બજારમાં તેનો પુરવઠો 50,000 મીટર જેટલો થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. એક્સ ધરી ઉપર કાપડનો પુરવઠો અને વાય ધરી ઉપર કાપડનો ભાવ દર્શાવી અનુસૂચિની રજૂઆતો આલેખ કે આકૃતિની અંદર આપણે કરી શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે આકૃતિ દોરી શકીએ પુરવઠો અને પુરવઠા રેખા વચ્ચે. અહીં તમે જોઈ શકો છો કે આકૃતિનું આપણે આલેખન કરીએ તો બિંદુઓ A, B, C, D, E જુદી જુદી કિંમતે કાપડના વેપારીઓની કાપડ વેચવાની તૈયારી દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા SS' એ પુરવઠા રેખા છે. આ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ એ ધન છે, જે વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. અહીં જેમ જેમ કિંમતમાં વધારો થાય છે તેમ તેમ પુરવઠાનું વિસ્તરણ થાય છે. આમ પુરવઠાની અનુસૂચિ આંકડાકીય રીતે પુરવઠાના નિયમને સમજાવે છે, જ્યારે પુરવઠા રેખા ભૌમિતિક રીતે તેને સમજાવે છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, બજાર કિંમત એ નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. ઉત્તર: કિંમત નિર્ધારણ એટલે વસ્તુની કિંમત નક્કી કરવી તે. સરળતા ખાતર પૂર્ણ હરીફાઈના બજારને ધ્યાનમાં રાખી આવી કિંમતો નક્કી કરવામાં આવે છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં માંગ અને પુરવઠો એ બે મહત્ત્વના પરિબળો છે. બજારમાં માત્ર માંગ કે માત્ર પુરવઠો એ વસ્તુની કિંમત નક્કી કરતા નથી. માંગ વધારે હોય તો પણ કિંમત નીચી હોઈ શકે અને પુરવઠો વધારે હોય તો પણ કિંમત ઊંચી હોઈ શકે છે. પ્રોફેસર માર્શલ માંગ અને પુરવઠાના પરિબળોને એક કાતરના બે પાંખિયા સાથે સરખાવે છે. જેમ કાતરના બે પાંખિયા પૈકી કયા વડે કાગળ કપાય છે તે કહી શકાતું નથી, તે રીતે માંગ અને પુરવઠા પૈકી કયા પરિબળ વડે કિંમત નક્કી થાય છે તે કહી શકાતું નથી. જેમ કાતરના બે પાંખિયા સંયુક્ત રીતે કાગળ કાપે છે તેમ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. તમે જોઈ શકો વસ્તુની માંગ અહીંયા એકમમાં 5 આપી છે, તો વસ્તુની કિંમત 10 છે અને પુરવઠો 50 છે. વસ્તુની માંગ ઘટીને 4 એકમ થઈ તો કિંમત એની વધી જાય છે 20 રૂપિયા અને પુરવઠો 40 થાય છે. તો અહીં તમે આખી સૂચિ જોઈ શકો છો. તો ઉપરની અનુસૂચિ પરથી એવું સ્પષ્ટ થાય છે કે જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 1 છે ત્યારે વસ્તુની માંગ વધારે એટલે કે 50 એકમ છે, પરંતુ વસ્તુનો પુરવઠો ઓછો 10 છે. તેવી જ રીતે વસ્તુની કિંમત ઊંચામાં ઊંચી એટલે કે 5 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ ઓછી થઈ જાય છે 10 એકમ, પરંતુ વસ્તુનો પુરવઠો તમે જુઓ 50 એકમ થાય છે. આમ વસ્તુની નીચી કિંમતે પુરવઠા કરતાં માંગ વધે છે, જ્યારે વસ્તુની ઊંચી કિંમતે માંગ કરતાં પુરવઠો વધારે છે. જે કિંમતે વસ્તુની માંગ કરતાં વસ્તુનો પુરવઠો વધારે હોય એ કિંમત બજારમાં ટકી શકે નહીં. ઉપરની અનુસૂચિમાં જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 5 અને 4 છે ત્યારે વસ્તુના પુરવઠાનું પ્રમાણ તેની માંગ કરતાં વધુ છે, તેથી ઉત્પાદકોને વસ્તુ વેચવાની ગરજ વધારે છે. પરિણામે પરસ્પર હરીફાઈને કારણે ઉત્પાદકો ઓછી કિંમતે વસ્તુ વેચવાની તૈયારી દાખવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં વસ્તુના ભાવ નીચા જવાનું વલણ ધરાવે છે, તેથી માંગ વિસ્તરશે અને પુરવઠો સંકોચાશે. બીજી તરફ જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 1 અને રૂપિયા 2 છે ત્યારે વસ્તુની માંગનું પ્રમાણ તેના પુરવઠા કરતાં વધુ છે, તેથી ગ્રાહકને વસ્તુ ખરીદવાની ગરજ વધારે છે. પરિણામે પરસ્પર હરીફાઈ કરી અને ગ્રાહકો વસ્તુના ઊંચા ભાવ આપવા તૈયારી દર્શાવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ભાવ ઊંચા જવાનું વલણ ધરાવે છે, તેથી માંગ સંકોચાશે અને પુરવઠો વિસ્તરશે. આમ વસ્તુની માંગ કરતાં તેનો પુરવઠો વધારે હોય છે તો વસ્તુની કિંમત નીચે તરફ ધકેલાય છે. આનાથી ઉલટું કે વસ્તુનો પુરવઠો તેની માંગ કરતાં ઓછો હોય તો વસ્તુની કિંમત ઉપર તરફ ધકેલાય છે. તેથી વસ્તુની જે કિંમતે તેની માંગ અને પુરવઠો એક સરખા હોય છે એ કિંમત જ બજારમાં ટકી શકે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આ કિંમતને સમતુલાની કિંમત કહેવામાં આવે છે. આપેલી અનુસૂચિમાં રૂપિયા 3ની કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો સરખા છે, તેથી ગ્રાહકો અને ઉત્પાદકો બંને પક્ષે હરીફાઈનો અંત આવે છે. ગ્રાહક જે ભાવ ચૂકવવા તૈયાર થાય છે તે જ ભાવે ઉત્પાદક વેચવાની તૈયારી દર્શાવે છે. આથી બજારમાં વસ્તુના ભાવ 3 પ્રવર્તે છે, જેને સમતુલાની કિંમત કહે છે. આમ બજારમાં માંગ અને પુરવઠાના પરિબળોની આંતરક્રિયાથી
વસ્તુની બજાર કિંમતનું નિર્ધારણ થાય છે. કિંમત નિર્ધારણની આ પ્રક્રિયાને આકૃતિમાં નીચે મુજબ આપણે રજૂ કરી શકીએ. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ D1 માંગ રેખા અને S1 પુરવઠા રેખા છે. આ બંને રેખાઓ એકબીજાને P બિંદુમાં છેદે છે. P બિંદુ સમતુલ બિંદુ છે. આ બિંદુ એટલે કે બજાર કિંમત ₹3 હોય ત્યારે વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય છે. તેથી સમતુલિત બજાર ભાવ ₹3 છે. આકૃતિ પરથી ફલિત થાય છે કે વસ્તુની માંગ કરતાં તેનો પુરવઠો વધારે હશે તો વસ્તુના ભાવ ઘટશે. બીજું, વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે હશે તો વસ્તુના ભાવ વધશે. વસ્તુની માંગ અને પુરવઠો જે કિંમતે સ્થિર થશે તે કિંમત બજારમાં પ્રવર્તશે. લાંબા સમય સુધી જે ભાવ કે કિંમત જળવાઈ રહે તે સામાન્ય ભાવ કહેવાય ને અન્ય કોઈ પણ એક સમયે જે ભાવ કે કિંમત પ્રવર્તમાન હોય તે બજાર ભાવ કહેવાય. તો બજાર ભાવ સામાન્ય ભાવ કરતાં બહુ ઊંચી કે નીચી રહેતી નથી. જે કિંમતે બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય છે તે સ્થિતિ સમતુલા કહેવાય છે. આ એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી, પરંતુ સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 5ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઇકોનોમિક્સ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપેલી છે. તો તમે આ બધા જ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.